વડોદરા શહેરમાં બાજવાડા શેઠ શેરીમાં મકાન ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે। વડોદરા શહેરમાં બાજવાડા શેઠ શેરીમાં મકાન ધરાશાયી થયું હતું। ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને 2 જણને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। સાથે જ વધારે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। જે મહિલાની ઈજા થઈ છે તેને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે। આ જે ઘર હતું તે 40 વર્ષ જૂનું હતું તેવી માહિતી મળી રહી છે। એક નાની બાળકીને પણ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવી હતી। हमारा मुख्य कंट्रोल रूमમાંથી દાંડેવે ફાયર સ્ટેશનનો કોલ આવ્યો। બાજવાડા શેઠ શેરીમાં એક મકાન પડ્યું છે, માણસો દબાયા છે। કોલ મળતાની સાથે અમે વિધિની મિનિટમાં અમે સ્થળ પર પહોંચીને એક લેડીઝ હતા એમને સેફ ઉતાર્યા છે। એ ગંભીર રીતે ફસાયા હતા, એમના માથામાં ઇન્જરી છે, એમના હાથ ક્રેક થયો છે, ખભામાં શોલ્ડરી, અને ભાઈ હતા એમને કોઈ ઇન્જરી ના છે પણ એમને બી અમે સેફ ઉતારી લીધા છે। કેટલા વર્ષ જૂનું મકાન આશરે 45-50 વર્ષ જૂનું હશે। કોઈ નુકસાન છે? મકાન ટોટલ લોસ થઈ ગયું છે, અંદરથી આખું બેસી ગયું સ્લેબ એમનું, એટલે એમને મકાન ટોટલ ઉતારવું જ પડશે। દાંડિયા ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર રવિન્દ્ર કદમ।